નમસ્કાર મિત્રો, આપણે એવરી ટાઈમની જેમ વીકલી આઉટલુક હતું તેવી રીતે એક યરલી આઉટલુકની વાત કરીશું. પાછલા વીતેલા વર્ષમાં સોના અને ચાંદીમાં ખૂબ જ સારું રિટર્ન મળેલ છે. જો આપણે વર્ષના શરૂઆતની વાત કરીએ તો સોનું લગભગ $1818 શરૂ થઈ અને વર્ષના અંત સુધીમાં $2080 સુધી પહોંચી ચૂક્યું હતું. એટલે જો સ્થાનિક બજારની વાત કરીએ તો લગભગ $55,000 10 ગ્રામથી જે ભાવ શરૂ થયો હતો તે વર્ષના અંત સુધીમાં લગભગ 66,000ની નજીક એટલે કે 65,500 સુધી કોટ થયો હતો. જો આવનારા વર્ષની વાત કરીએ તો લગભગ આ રેટ ક્યાંક ને ક્યાંક વધીને $2,250થી $2,300 સુધી જવાની શક્યતાઓ રહેલી છે. એટલે એમ કહી શકાય કે જો સ્થાનિક બજારમાં સોનાનો ભાવ આપણે કોટ કરીશું તો લગભગ 70,000 સુધી પણ જવાની શક્યતાઓ રહેલી છે. જેની પાછળ કેટલાક આપણે ઇન્ટરનેશનલ જે રીઝન છે સોનાના અને ચાંદીના ભાવ વધવા પાછળના તેની ચર્ચા કરીશું. તો સોનામાં જે બેન્કો દ્વારા અવારનવાર વ્યાજદર વધારવામાં આવે છે, યુએસની નબળી આર્થિક સ્થિતિ છે, જીઓપોલિટિકલ ટેન્શન વિશ્વમાં વ્યાપેલું છે, ફેડરલ બેંક દ્વારા અવારનવાર રેટ ચેન્જ કરવામાં આવે છે. તો આ બધી જ પરિસ્થિતિઓમાં આવનારા સમયમાં સોના ઉપર ખૂબ જ અસર પડશે અને જો કોરોનાનું પણ એક વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તો તે પણ ક્યાંક ને ક્યાંક સોના ઉપર ચોક્કસથી અસર કરશે. આપણે જો વાત કરીએ ચાંદીની તો ચાંદી પણ $23 લઈને $25 સુધી 2023માં કોટ થઈ. એટલે જો સ્થાનિક બજારની વાત કરીએ તો લગભગ 68,000થી લઈને 80,000 સુધી કોટ થઈ. આવનારા સમયની વાત કરીએ તો ચાંદીમાં પણ લગભગ $28થી $30 જેટલો નોંધપાત્ર વધારો જોઈ શકાય તેમ છે. એટલે જો સ્થાનિક બજારની વાત કરીએ તો લગભગ $90,000થી 1 લાખ સુધી ચાંદીનો ભાવ પહોંચી શકે તેમ છે. જેના મુખ્યત્વે કારણોમાં એક તો ઇન્ડસ્ટ્રીયલ યુઝ વધી રહ્યો છે, બીજા નંબરે સોલારનો આપણે ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરી રહ્યા છે, એ ઇન્ડસ્ટ્રીમાં પણ ક્યાંક ને ક્યાંક ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે. 5G ટેકનોલોજી વિસ્તરી રહી છે તો ત્યાં પણ ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ EV વ્હીકલ્સની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે અને સરકાર દ્વારા પણ તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તો તેમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. તે સિવાય ઘણા લોકોનું ચાંદી તરફ વલણ વધુ જોવા મળ્યું છે. જો પાછલા વર્ષની સરખામણી કરીએ તો સોનામાં 10%ના ધોરણે અને ચાંદીમાં 15%ના ધોરણે રિટર્ન મળ્યું છે. એટલે ચાંદી પર વિશ્વાસ વધુ છે. તો આવનારા સમયમાં દરેક પડાવ ઉપર અને દરેક નીચી સપાટીએ સોનું અને ચાંદી લેવું હિતાવહ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.